તેલંગાણાના સિકંદરાબાદમાં એમજી રોડના કોલાહલથી થોડે દૂર એક ગેરેજ છુપાયેલું છે. અહીં ક્રોમ, સ્ટીલ અને ગર્જના કરતા એક્ઝોસ્ટના અવાજ વચ્ચે સમય જાણે કે થોભી જાય છે. આ ગેરેજની અંદર કદાચ ભારતના સૌથી મોટા ખાનગી સંગ્રહોમાંનો એક સંગ્રહ છે એવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. અહીં દુર્લભ નોર્ટન મોટરસાયકલો રાખવામાં આવી છે, જેને પપ્પી તરીકે ઓળખાતા 65 વર્ષીય ગુરદેવસિંહ સોખીએ છેલ્લા 50 વર્ષમાં ભેગી કરી છે. સોખી માટે નોર્ટન માત્ર વિન્ટેજ મોટરસાયકલ નથી, પરંતુ એક જુસ્સો, એક ઓળખ અને લગભગ એક ધર્મ સમાન છે. જો તમે ખૂબ નિરાશ અથવા ઉદાસી અનુભવતા હો તો ફક્ત નોર્ટન પર બેસતા જ તમને એવું લાગશે કે તમે કોઈ ઘોડા કે વાઘની સવારી કરી રહ્યા છો. આ અનુભવ આપોઆપ થાય છે. અને જ્યારે તમે બાઇક સ્ટાર્ટ કરશો ત્યારે તમને લાગશે કે દુનિયામાં તમારા સિવાય બીજું કોઈ જ નથી. તમને એવું લાગશે કે તમે જ ડોન છો, તમે જ બોસ છો. આવો અનુભવ માત્ર નોર્ટન પર જ થાય છે, બીજા પર નહીં. આ સંગ્રહની શરૂઆત 1969માં થઈ હતી. ત્યારે ગુરદેવ માત્ર 12 વર્ષના હતા. તેઓ પોતાના નિવૃત્ત પાડોશીની એક નોર્ટન બાઇક પર મોહી ગયા હતા. સોખી સતત તેમને બાઇક વેચવા માટે વિનંતી કરતા રહ્યા. મેં એક નિવૃત્ત ભાઈ પાસે નોર્ટન બાઇક પડેલી જોઈ હતી. હું તેમને વારંવાર કહેતો, અંકલ કૃપા કરીને એ બાઇક મને વેચી દો ને. તેઓ મારી તરફ તાકી જોઈ રહેતા અને કહેતા, તું શું બકવાસ કરે છે? તારાથી આ બાઇક કિક સ્ટાર્ટ પણ નહીં થાય તો ખરીદશે કેવી રીતે? પછી તેઓ મને ખીજાઈને બહાર કાઢી મૂકતા. છતાં હું દરરોજ, દર અઠવાડિયે, દર મહિને ત્યાં જતો. પછી એક દિવસ અચાનક તેમણે કહ્યું, ચાલ પૈસા લાવી દે. મેં પૂછ્યું કેટલા? તો એમણે કહ્યું 150 રૂપિયા. સોખીએ હિંમત હાર્યા વગર પૈસા બચાવવા શરૂ કર્યા અને ધીમે ધીમે 150 રૂપિયા ભેગા કરી લીધા. થોડા અઠવાડિયા બાદ તેઓ ખૂબ જ કાળજીપૂર્વક બચાવેલી તે રકમ લઈને બાઇકના માલિક પાસે પહોંચી ગયા. અને આ રીતે બીજા વિશ્વયુદ્ધના સમયની નોર્ટન 16H બાઇક તેમના જીવનભરના જુસ્સાની પાયાની ઈંટ બની ગઈ. તૂટી ફૂટી મોટરસાયકલથી શરૂ થયેલી આ સફર ધીમે ધીમે નોર્ટન બાઇક્સના વિશાળ અને દુર્લભ સંગ્રહમાં બદલાઈ ગઈ. આ બાઇક્સ દેશભરના ગેરેજ, ભંગારના ડેલા, સુમસામ પડેલા શેડ અને ખાનગી સંગ્રહકર્તાઓ પાસેથી ભેગી કરવામાં આવી હતી. મેં વિચાર્યું હતું કે મને ફક્ત નોર્ટન જ એકત્રિત કરવી જોઈએ, પરંતુ પૈસાની તકલીફ હંમેશા રહેતી. એટલે જે પણ પોકેટ મની મળતી એ બચાવીને હું બાઇક ખરીદી લેતો. પછી વિદેશથી પણ એવી બાઇક મળવા લાગી જે ભારતમાં પહેલેથી જ હતી. લોકો મારા માટે તે ગોઠવી આપતા અને 30 કે 40 રૂપિયા કમિશન લેતા. આ રીતે મેં આ બધી મોટરસાઇકલ ભેગી કરી. નોર્ટન બાઇક્સ વિન્ટેજ કલેક્શન એટલું પ્રસિદ્ધ થયું કે 1990ના દાયકામાં લોકો તેમને નોર્ટન સિંહ તરીકે ઓળખવા લાગ્યા. એટલું જ નહીં, સોખીએ પોતાના નાના દીકરાનું નામ પણ નોર્ટન સિંહ સોખી રાખ્યું છે. મારા પિતાને 1998માં નોર્ટન સિંહનો ખિતાબ મળ્યો હતો અને મારો જન્મ તો 1985માં થઈ ગયો હતો. એટલે આ ખિતાબ કોઈ બીજાને મળવાનો હતો. પછી મારા ભાઈનો જન્મ થયો, જેને 1998માં નોર્ટન સિંહ સોખી નામ આપવામાં આવ્યું. આ સન્માન તેને મળ્યું અને ત્યારથી આ કલેક્શન સતત વધતું રહ્યું છે. આશા છે કે અમે આગળ પણ વધુ નોર્ટન ભેગી કરતા રહીશું. આ નામ મળવાથી મને ખૂબ ગર્વ છે અને ખુશી પણ થાય છે. જ્યારે લોકો કહે છે કે નોર્ટન સિંહના પિતાની પાસે મોટરસાયકલનું અદ્ભુત કલેક્શન છે, ત્યારે મને ગર્વ થાય છે. આ નામને આગળ વધારવું મારા માટે ખૂબ ખાસ છે. આજે સોખી પરિવાર પાસે 55 નોર્ટન મોટરસાયકલ છે, જેના કારણે તેમનો સંગ્રહ બ્રિટિશ મોટરસાયકલિંગ ઇતિહાસના મ્યુઝિયમ જેવો લાગે છે. પરિવારે ખૂબ જ મહેનતથી તેમાં ફેરફારો કર્યા હોવા છતાં ઘણી મોટરસાયકલમાં આજે પણ તેમની મૂળ વિશેષતાઓ જળવાઈ છે. સોખી ગેરેજમાં દરેક રિસ્ટોરેશન દરમિયાન મૂળ ફેક્ટરી સ્પેસિફિકેશન્સનું કડક પાલન કરવામાં આવે છે. પછી ભલે વાત પેઇન્ટના શેડ્સની હોય કે મિકેનિકલ પાર્ટ્સની.
We restored one motorcycle for the Cartier show in 2018. So we took about like 15 days to restore it from different scrap kind of condition, but we had to source all the spares and everything, and which everything was aligned with the company norms and company specs back then. જો કે હવે આ બાઇકનું જતન કરવું વધુ મુશ્કેલ બન્યું છે, કારણ કે તેના સ્પેર પાર્ટ્સ વિદેશમાં રહેલા સંગ્રહકર્તાઓ જૂની વર્કશોપ્સ અને ભંગાર થઈ રહેલી મોટરસાયકલમાંથી મેળવવા પડે છે. આ બાઇક્સ તમને ક્યાંય સરળતાથી નહીં મળે અને હું કહી શકું છું કે તે ખૂબ જ દુર્લભ છે. અમને તેના સ્પેર પાર્ટ્સ સહેલાઈથી મળતા નથી, એટલે અમારે એવા લોકો પાસેથી ખરીદવા પડે છે જે જૂની બાઇક કે પાર્ટ્સ વેચતા હોય. અમે તે ઇંગ્લેન્ડ સહિત વિવિધ દેશોમાંથી ખરીદીએ છીએ. રિસ્ટોરેશનનું કામ અમે જાતે જ કરીએ છીએ અને વધુમાં વધુ સ્પેર પાર્ટ્સ ભેગા કરવાની કોશિશ કરીએ છીએ, જેથી ભવિષ્યમાં પણ આ બાઇક્સને સાચવી શકીએ. પરિવારના આ જુસ્સાએ તેમને અનેક પ્રતિષ્ઠિત વિન્ટેજ ઓટોમોબાઈલ સ્પર્ધાઓમાં ઓળખ અપાવી છે, જેમાં હૈદરાબાદમાં યોજાયેલી કાર્ટિયર કોન્કોર્સ ડી એલિગન્સમાં મળેલા સર્વોચ્ચ સન્માનો પણ સામેલ છે. હવે આ પરિવાર પોતાના સંગ્રહને પ્રદર્શિત કરવા માટે વિશેષ મ્યુઝિયમ બનાવવાનું સ્વપ્ન જોઈ રહ્યો છે. આજકાલ વધુ બાઇક્સ ભેગી કરવી સહેલી નથી, કારણ કે હવે તે ખૂબ જ દુર્લભ બની ગઈ છે. પરંતુ હા, અમે તેના માટે મ્યુઝિયમ બનાવવા માંગીએ છીએ. ભવિષ્યમાં જે કંઈ મળશે તેને મેળવવાનો પ્રયત્ન કરીશું, તેને રિસ્ટોર કરીને અમારા સંગ્રહાલયમાં સામેલ કરીશું અને આ કલેક્શનને આગળ વધારતા રહીશું. વર્ષનો મોટા ભાગનો સમય ગેરેજમાં પસાર થતો હોવા છતાં પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસના અવસરે આ નોર્ટન બાઇક્સનો ગરજતો અવાજ સિકંદરાબાદની સડકો પર સંભળાય છે, જ્યારે સોખી પરિવાર તેને લઈને શહેરમાં નીકળે છે. ગુરદેવસિંહ સોખી માટે નોર્ટન બાઇક્સમાં એક આત્મા વસે છે અને તેના એન્જિનની દરેક ગર્જના એક નવી કહાની કહે છે.